ડભોઈ કૌમુદી હોલ ખાતે યોજાયેલી ચૂંટણીલક્ષી સભામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહી જનસભા સંબોધી હતી। ત્યારે ડભોઈ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના 7 અને અપક્ષના 3 સભ્યો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ પક્ષમાં ભારે હડકંપ મચી જવા પામ્યો હતો। સાથે સાથે લોકસભાની ચૂંટણી સમય પહેલા કોંગ્રેસ પક્ષમાં આવેલા ભૂકંપને પગલે ડભોઈ લોકસભા મત વિસ્તારનું રાજકારણ ગરમાયું હતું। ડભોઈ કૌમુદી હોલ ખાતે યોજાયેલી ચૂંટણીલક્ષી ભાજપ પક્ષની જાહેર સભામાં ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ દિવસે ડભોઈ નગરના કોંગ્રેસ અને અપક્ષના 10 સભ્યો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા, જેમાં પ્રમુખ અનસુયાબેન કે વસાવા, સુનિલભાઈ બેંકર, મુકેશભાઈ શાહ, સલીમભાઈ ઘાંચી, રાજુભાઈ શાહ બોરતલાવવાલા, એમ.એચ. પટેલ, હર્ષાબેન ચૌહાણ, નૈનાબેન, કલ્પેશભાઈ તડવી અને ડભોઈ નગરપાલિકા માજી પ્રમુખ દક્ષાબેન પટેલ સહિત ભાજપમાં જોડાતા ડભોઈ નગરપાલિકા ઉપર સત્તા ધરાવતા કોંગ્રેસ પક્ષમાં ભારે મોટો ભૂકંપ આવ્યો હતો। તો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્યએ કોંગ્રેસમાંથી છેડો ફાડી આવતા આ સભ્યોનું જાહેરાત કરતા જ ભાજપના સભ્યોમાં આનંદ પ્રસરી જવા પામ્યો હતો। ત્યારે ડભોઈ જાહેર સભાને સંબોધન કરવા આવેલા વિજયભાઈ રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે દુનિયાભરમાં કોંગ્રેસ પક્ષના શાસન વખતે છાપ હતી કે ભારત દેશ ગંદકીનો દેશ છે, ગરીબીનો દેશ છે, બેકારોનો દેશ છે। જ્યારે નરેન્દ્રભાઈ મોદીના 4 વર્ષના શાસન દરમિયાન દુનિયામાં ભારતની આબરૂ વધારી છે। આવનારા દિવસોમાં ભારતને કઈ દિશામાં લઈ જવું છે તે માટેની છે આ લોકસભાની ચૂંટણી। રાહુલ ગાંધી ગુજરાતમાં કોઈ સ્થળના જાણીતા નથી, જ્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને જાણે છે જણાવ્યું હતું। ચોર આ દેશને સલામત રાખશે કે ચોકીદાર આ દેશને સલામત રાખશે, આજ સુધી કોંગ્રેસને પચ્યું નથી કે એક ચાવાળો ગરીબ માણસ આ દેશનો વડાપ્રધાન થાય। 5 વર્ષ સુધી સત્તાના સૂત્રો સંભાળે વડાપ્રધાન તો માત્ર ગાંધી પરિવારનો જ હોવો જોઈએ। એ ચાવાળાનો મજાક ઉડાવતા ચાવાળો ઈમાનદારીથી ચા વેચે છે, કોંગ્રેસ પક્ષની જેમ દેશને વેચવા નીકળ્યા નથી। આમ જણાવતા છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ પદના ઉમેદવારને બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો અને નરેન્દ્રભાઈ મોદી જ વડાપ્રધાન બને તે માટે દરેક લોકોએ કમળના નિશાને જ વોટ આપવા અપીલ કરી હતી। 21 છોટાઉદેપુર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાના સમર્થન અને પ્રચાર પ્રસાર અર્થે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની યોજાયેલી જાહેર સભામાં ઉમેદવાર ગીતાબેન રાઠવાની સૂચિત ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી। ડભોઈથી હિતેશ જોશીની રિપોર્ટ। સલામત રાખશે કે ચોકીદાર આ દેશને સલામત રાખશે। આજ દિવસ સુધી કોંગ્રેસને પચ્યું નથી, પચતું નથી કે એક ચા વાળો ગરીબ માણસ આ દેશનો વડાપ્રધાન થાય। 5 વર્ષ સુધી સત્તાના સૂત્રો સંભાળે વડાપ્રધાન તો અમારો ગાંધી પરિવાર જ આ દેશમાં હોઈ શકે। આ ગરીબ ચાવાળો કેવી રીતે બેસી જાય? અને ત્યારે ગઈ ચૂંટણીમાં ચા વાળાઓની મજાક કરવા કોંગ્રેસને શરૂ કર્યું અને ચા વાળા લોકો નીકળી પડ્યા કે અમે ઈમાનદારીથી ચા વેચીએ છીએ, કોંગ્રેસની જેમ દેશ વેચવા નીકળ્યા નથી। તમે તો દેશને વેચી નાખ્યો છે, અમે તો ઈમાનદારીથી ચા વેચીએ છીએ અને ચા વાળો વડાપ્રધાન બનશે અને બનાવ્યા। દુનિયાભરમાં કોંગ્રેસના શાસન વખતે છાપ હતી કે ભારત ગરીબોનો દેશ, ભારત બેકારોનો દેશ, ગંદકીનો દેશ, ભિખારીઓનો દેશ। આજે ભારત મહાસત્તા, ઉભરતી શક્તિનો દેશ, સામર્થ્યશાળી લોકોનો દેશ। આ મોદીએ ભારતની આબરૂ વધારી છે। આવનારા દિવસોમાં આ ભારતને કઈ દિશામાં લઈ જવું છે આ એની ચૂંટણી છે અને એટલા માટે આપ સૌ ડભોઈ વિસ્તારના લોકો, મોદી સાહેબ આપણા ગુજરાતી, આપણા સૌના જાણીતા, એ પણ આપને ઓળખે, આપણે એને ઓળખી। ડભોઈ, રાહુલ બાબાને પૂછો ડભોઈ ક્યાં છે ખબર ન પડે। તમે રાહુલ એમ જો ધાંગધ્રા સરખો બોલ દે ભાઈ, તો ધાંગધ્રા બોલતા ન આવડે। જ્યારે નરેન્દ્રભાઈ ડભોઈ શબ્દ તો ઠીક, ડભોઈના લોકોને ઓળખે, ધાંગધ્રાના લોકોને ઓળખે।
તો આપણા નરેન્દ્રભાઈ જે રીતે આઝાદીની ચળવળ પહેલા મહાત્મા ગાંધી ને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ નેતૃત્વ લઈ સ્વરાજ્ય માટે જે લડાઈ લડી અને આ બંને જોડીએ ગુજરાતનું નામ રોશન કર્યું અને ભારતને નેતૃત્વ કર્યું. હવે સ્વરાજ્ય પછી સુરાજ્ય, સારું રાજ્ય બનાવવા મોદી અને અમિત શાહની જોડી ગુજરાતના સપૂતો આજે ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા, કમળને મત આપવા 23મી તારીખે કચકચાવીને બટન દબાવજો. કમળનું મશીન ગરમ થઈ જવું જોઈએ. એવા રોષ સાથે કોંગ્રેસ ઉપરનો ગુસ્સો ઠાલવવાનો છે. હવે બહુ થયું અને કમળનું બટન દબાવીને આપ સૌ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવશો એવી વિનંતી સાથે આપ સૌને ખૂબ ખૂબ નમસ્કાર. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.